પાટણના સમી રાધનપુર હાઈવે ઉપર ધોધમાર વરસાદ છે। રાધનપુર હાઈવે પર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેની અસર વાહનોની ગતિ પર પડી। ગતિ ધીમી થઈ ગઈ છે વાહનોની। ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે વાહનોની ગતિ ઉપર બ્રેક લાગી ગઈ છે। પાટણ જિલ્લાના અંદર ભારે પવન સાથે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। આપને રાધનપુર હાઈવેના હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો રાધનપુર હાઈવેના દ્રશ્યો છે। એક બાદ ધોધમાર વરસાદ જે રાધનપુરથી હારીજ જવાના હાઈવે પર જોઈ રહ્યા છો કે વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પણ હાલ તો જે ધીમે ધીમે આવી રહ્યા છે, કેમ કે એક બાદ રાધનપુર શહેર સહિત તેમજ સાતલપુર તાલુકાના અંદર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે હાલ વરસાદની ગતિ પણ વધી છે અને તે જ પ્રમાણે આખા પાટણ જિલ્લાના અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે કે રાધનપુર સહિત સાતલપુર હારીજ સમયી શંખેશ્વર સહિત તાલુકાના અંદર હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ આપને હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। આ હાઈવેના દ્રશ્યો છે, હાઈવે પર આપ જોઈ રહ્યા છો તમામ વાહનો છે તે પોતે પોતાની લાઇટો છે તે ચાલુ કરીને આવી રહ્યા છે, કેમ કે એક બાજુ વિઝિબિલિટી ડાઉન હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે આજ તો વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હાલ રાધનપુર સહિત સાતલપુર તાલુકાના અંદર અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। વાવ થરાદના